યો બોલો મને હું કે ખબર કે મમ્મી તું તૈયાર રહેજે હું તારી માટે મસ્ત સરપ્રાઈઝ લેતા આવીશ તો મને તો એવું હતું કે તું પેંડા લાવીશ આ તો તું આખું પેકેટ ઘરે લઈ આવ્યો કોણ છે આ ફ્રેન્ડ છે કે ગર્લફ્રેન્ડ છે મને હું કે ખબર મમ્મી કે મને ભણવામાં બહુ લોડ છે પણ ભણવામાં નહોતો આ પુષ્પામાં હતો હવે મારી સામે કાઈ વહીવટ કરતો ને કે તારા હારા વાટ નથી આજે તારા પપ્પાને આવવા દે ને જોને તું આજે તો તારા બધાય લખણ બાર આવી ગયા છે અમે તો છે ને એક એક રૂપિયો ભેગું કરીને આને ભણાવ્યો તો મોટો કર્યો છે પણ હવે અમને ખબર પડી કે મોટો હેના માટે અમે કર્યો છે તારા પપ્પાને ખબર હતી કે તું આજે આને અહીંયા લાવવાનો હતો લે ઈ કે આંટી તમે જરાય ચિંતા ના કરો અલા ભાઈ તે આ ઘરમાં પગ મૂક્યો છે ને ત્યારથી મારું આમ બ્લડ પ્રેશર વધી ગયું છે આંટીની હવા નહીં થતી તે અહીંયા તો તું આ તરકાનમાં હું ઘૂસપૂસ કરતી હતી એને જય શ્રી કૃષ્ણ કહેવામાં આટલી બધી વાર લાગે છે તો પછી ખબર નહીં આ વઘારેલી ખીચડી કરવામાં કેટલી વાર લાગશે એને લે બસ જાવું જ છે હોતું હોય છે એવું કોઈ 6-7 મહિના રોકાઈને જાને હું કાંઈ એને ટોળા નથી મારતી મમ્મી કરતો તે તું અત્યારથી એની સાઈડ લેજો પછી લગન પછી ખબર નહીં તું કોની સાઈડ રહીશ આની કરતા તો છે ને અમારો જમાનો સારો હતો અમે લોકો તો છોકરા માટે છોકરી જોવા જઈએ ને તો અમે તો 5-6 જણાને હારે લઈ જતા હતા અને અત્યારનો જમાનો સીધું ટ્રાયલ વર્ઝન ઘરે આવે છે 25 વર્ષ થઈ ગયા હજી સુધી તારા પપ્પા છે ને મને મૂવી જોવા નથી લઈ ગયા તમારે લોકોને ધ મમ્મી મૂવી જોવા જાવું છે ઈ મમ્મીમાં ને આ મમ્મીમાં છે ને કાંઈ ફરક નથી ઈ છેલ્લે ચંડીનું રૂપ જ બતાડે છે અને હું તને અહીંયા ફ્રીમાં બધું બતાડીશ ધ મમ્મી વાળો થાતો તે હા પણ ખાલી ગેટ સુધી જ મૂકવા જાજે ઘર જમાઈ ના થઈ જાતો